તળાવનું પાણી અહીંયા ઉપર ભરાઈ ગયું છે. શિવલિંગ અભિષેક તળાવના પાણીથી થઈ ગયો છે. આ બધું સોનારીયા તળાવનું પાણી છે. આની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. હોય છે જો અહીંયા અખંડ જગ્યા છે માતાજીના. આ સોનારીયાના તળાવની અનેક લોકવાયકાઓ છે. અહીંયા સોનારીયાની પાળ ઉપર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. આ તળાવની અંદરથી ચતુર્ભુજ ભગવાનની મૂર્તિ આપોઆપ બહાર નીકળેલી છે અને એ મૂર્તિ ગાડા વાટે વર્તેજ ગામની અંદર એની સ્થાપના થયેલી છે. કાળા પથ્થરની મૂર્તિ છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ આ તળાવની અંદરથી નીકળેલી છે અને આ તળાવની અનેક લોકવાયકાઓ છે. આ તળાવની અંદર એક થોડીક અંદર અત્યારે પાણી છે એટલે ન દેખાય, એક વાવ આવેલી છે અને એ વાવની અંદર કોઈ દિવસ પાણી ખૂટતું નથી. પછી આ તળાવનું પાણી અંડરગ્રાઉન્ડ કેનાલથી ઘોઘાના રામ સરોવરની અંદર લઈ જવામાં પહેલા આવતું અને પીવાના પાણી તરીકે આનો ઉપયોગ પહેલાના સમયની અંદર થતો. અત્યારે અંડરગ્રાઉન્ડ વોટરની જે કેનાલ છે એ પુરાઈ ગયેલી છે. આ ઘોઘાનગરનું સરસ મજાનું મહાકાળી માતાજીનું મંદિર છે સોનારીયાનું. પછી આ તળાવની અંદર પાણી જ્યારે ભરાઈ જાય ત્યારે પાણી આની લોબીની અંદર આવે ને માતાજીની મૂર્તિ ડૂબતી નથી એટલું પાણી, એક વેટ પાણી ભરાઈ રહે છે આ લોબીની અંદર. આ તળાવના પાળે વણ કુટુંબના સુરાપુરા પણ બેઠેલા છે. ગોપા દાદા નામ છે આ સુરાપુરા. અને તળાવની પાળે
રાંદલમાં પણ બેઠેલા છે અને એવું સરસ મજાનું મંદિર છે અને સરસ મજાનું આંબલીનું ઝાડ છે. આ તળાવ ખૂબ જ રહસ્યમય છે અને ઘણી બધી લોકવાયકાઓ છે પણ લોકવાયકા નો ઇતિહાસ ન બનાવી શકાય. લોકવાયકા છે લોકવાયકા જ રહે, સાચો ઇતિહાસ ન થઈ જાય. લોકવાયકાની અંદર ઘણું બધું છે આમાં તળાવનું પાળનું એક સરસ મજાનું બોડીનું ઝાડવું છે.